દહેગામ તાલુકાના બહિયલ ગામે બિનઅધિકૃત રીતે થયેલા દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું. બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે તોફાની તત્વોની કામગીરીથી આખા બહિયલમાં લીલાચૂડ સૂકું બળવા લાગ્યું. ગેરકાયદેસર મિલકતો અને દબાણ ઉપર એક્શન લેવાની માંગ થવા પામી હતી. તેના પગલે સમગ્ર બહિયલ વિસ્તારના દબાણકર્તાને નોટિસ આપી હતી, જેમાં 2 દિવસમાં પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું અને બહિયલ ગામના 190 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી હતી. તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ કરતા વધુ દ્વારા તો આજ દિવસ સુધી કોઈ દ્વારા જવાબ મળ્યો ન હતો. એકનો પુરાવો તંત્રને છેલ્લી તારીખ બુધવારની હતી, તેમ સંતો તંત્ર પાસે કોઈ પુરાવો ન આવતા, જેને પગલે હવે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવે છે અને બહિયલના 4 ખૂણાઓમાંથી દબાણો તોડવા માટે જીસીબી અને ટ્રેક્ટર દ્વારા દબાણ તોડવાની કામગીરી સવારે વહેલાથી શરૂ થઈ છે અને આ કામગીરીમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, પોલીસ તંત્ર, આરએનબી તંત્ર અને યુજીવીસીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા પામ્યા છે. અને બહિયલ ગમીજ રાયપુર રોડ ઉપર 135 દબાણો, જ્યારે હાથીજણની બહિયલ રોડ ઉપર 51 મળીને કુલ 190 દબાણો છે, જેઓને નોટિસ આપીને બાંધકામ પુરાવા રજૂ કરવા માર્ગ અને મકાન વિભાગ દહેગામ તેમજ નાયબ પાટનગર યોજના વિભાગ સમગ્ર રજૂ કરવામાં જણાવ્યું હતું. જે બંને કચેરી બાંધકામનો એક પણ પુરાવો ગઈકાલ સાંજ સુધીમાં આવ્યો ન હોવાથી આજથી દબાણ તોડવાનું ચાલુ થઈ જવા પામ્યું હતું. અને આજે બહિયલ વિસ્તારના મુખ્ય માર્ગો અને ગામમાં જો નજર કરો તો પોલીસ દેખાય છે અને આખું બહિયલ પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું છે અને વહેલા સવારથી દબાણ દૂર કરવા માટે તંત્ર ખડે પગે ઉભા રહીને કામગીરી કરતું જોવા મળ્યું છે. દહેગામ તાલુકાના દબાણ તોડવાની કામગીરી પૂરજોશમાં ચાલુ. બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ.